તો આ તરફ અમદાવાદના સાણંદ જીઆઈડીસીમાં મોટા પાયે પાણી ભરાતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સાણંદમાં ટાટા મોટર્સની કેન્ટીનમાં પાણી ભરાઈ ગયા। પાણી ભરાતા ટાટા મોટર્સના કર્મચારીઓને અત્યારે મુશ્કેલી પડી રહી છે। દ્રશ્યો પણ સામે આવ્યા છે। આપ જુઓ, સાણંદ જીઆઈડીસીમાં ટાટા મોટર્સની જે કેન્ટીન છે તેની અંદરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં એક તરફ ડાઇનિંગ ટેબલ પર ત્યાંના કર્મચારીઓ બેઠા છે, જમી રહ્યા છે અને એ વચ્ચે નદી ભરાણી હોય એવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। આપ દ્રશ્યો જોઈને ચોંકી જશો કેમ કે અનેક કર્મચારીઓ ત્યાં ટેબલ પર બેઠા છે અને નીચે જાણે નદી વહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સાણંદના ટાટા મોટર્સની કેન્ટીનમાં પાણી ભરાતા ત્યાંના કર્મચારીઓને અત્યારે પારાવાર મુશ્કેલી પડી રહી છે। અમદાવાદમાં જે પ્રકારે અનરાધાર વરસાદ વરસ્યો છે, અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયેલા છે। કલાકો થઈ ગયા વરસાદ રોકાયા બાદ પણ આ પાણી ઓસર્યા નથી। ત્યારે આ દ્રશ્યો એક્સક્લુઝિવ TV9ની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં કેન્ટીનની અંદર પાણી ભરાઈ ગયા છે, એટલે સમજી શકો કે એ પ્રકારની પરિસ્થિતિ હશે। ત્યાંના કર્મચારીઓ છે અત્યારે ત્યાં જ કેદ થવા જાણે મજબૂર બન્યા છે કેમ કે જો કેન્ટીનની અંદર આટલા પાણી ભરાયેલા છે તો બહાર પણ કઈ પ્રકારની સ્થિતિ હશે।